આજરોજ અખાત્રીજના દિવસે સોનાની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે। આજે અખાત્રીજ એટલે વણજોઈ મુહૂર્ત કહેવાય છે। આજે સોનું ખરીદવા માટે ઉત્તમ દિવસ કહેવામાં આવે છે। જો કે સોનાના ભાવમાં વધારો અને યુદ્ધની શક્યતાને પગલે આજે વડોદરામાં સોનાની ખરીદીમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે। ગત વર્ષે અખાત્રીજ કરતાં આ વર્ષે સોનાની ખરીદીમાં 70થી 75% જેટલો ઘટાડો થશે તેમ સોનાની વેપારીઓ માની રહ્યા છે। આ વર્ષે માત્ર 50 કરોડના સોનાનું વેચાણ વડોદરા શહેરમાં થશે। સારા ગણદેવીકર જ્વેલર્સના સંચાલક સ્વાતિ ગણદેવીકરે જણાવ્યું હતું કે આજનો દિવસ કોઈપણ પ્રકારના શુભ મુહૂર્ત અને ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો કે સોનાના ભાવ વધારો અને યુદ્ધના માહોલ વચ્ચે ગત વર્ષ કરતાં આ વર્ષે સોનાની ખરીદીમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે। 10 વર્ષ કરતાં આ વર્ષે 75% જેટલો ઘટાડો જોવા મળ્યો છે। આજે ગ્રાહકો સોનું લેતા ખચકાઈ રહ્યા છે। જો કે અમે ગ્રાહકને આકર્ષવા માટે ઘડામણ ઉપર 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે। ગ્રાહક અભયસિંહ કાનડેએ જણાવ્યું કે આજે અખાત્રીજનો શુભ દિવસ હોવાથી અમે મુહૂર્તનું સોનું ખરીદી કરવા માટે આવ્યા છીએ। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજે સોનું ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે, જેથી આજે નાનામાં નાનો માણસ સોનું ખરીદી શકે છે, તેઓ થોડુંક પણ સોનું ખરીદી શકે છે। ગ્રાહક રાજપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આજે સારું મુહૂર્ત હોવાથી ગોલ્ડની ખરીદી કરવા માટે આવ્યા છે અને ગોલ્ડનો ભાવ 1 લાખ રૂપિયા થઈ ગયો છે, પરંતુ લગ્ન સિઝન હોવાથી સોનું ખરીદવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભારત અને પાકિસ્તાનના યુદ્ધની જે ભણકારા વાગી રહ્યા છે તેમાં જ ક્યાંક ને ક્યાંક આ સોનાની ખરીદીમાં પણ ઘટાડો નોંધાયો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક 1 લાખ રૂપિયા સોનાનો ભાવ થયો છે, તેમાં પણ આ સોનું ઓછું ખરીદવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમારા બધા જ ગ્રાહક મિત્રોને અખાત્રીજના શુભ મુહૂર્ત પર હાર્દિક શુભેચ્છાઓ સારા ગણદેવીકર તરફથી। રેટ જે છે સોનાનો એ 1 લાખને પાર છે, છતાં પણ લોકો ખરીદી કરી રહ્યા છે। જેમને લગ્ન પ્રસંગ છે ઘરમાં કે કોઈ કાર્ય છે તો એ લોકો જ્વેલરી લઈ રહ્યા છે, અને જેમને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ કાં તો ફક્ત મુહૂર્ત પૂરતું લેવું છે તો એ લોકો સોનાની લગડી વગેરે પણ લઈ રહ્યા છે। હા, એટલે હજી આજે સોનું લેવા આવ્યા છો, ખાસ કરીને અક્ષય તૃતીયાનું શું મહત્વ છે અને કેવો માહોલ છે બજાર? માહોલ તો હમણાં બહુ જ ગરમ છે, કેમ કે હમણાં સોનું એટલું મોંઘું છે કે અગર કોઈ નીચી એટલે મીન્સ જે બીજા મિડલ ક્લાસ હોય એમને લેવું હોય તો પણ એ લઈ નહીં શકતા। પણ હવે અક્ષય તૃતીયાનું મહત્ત્વ પણ બહુ વધારે છે, કેમ કે અક્ષય તૃતીયાના દિવસે આપણે સોનું ખરીદીએ છીએ તો આપણને બરકત મળતી હોય છે। તો એ હિસાબથી ભલે ભાવ વધ્યો છે, જે આપણે પહેલાં વધારે લેતા હતા આપણે થોડું લઈને પણ આપણે એ મહત્ત્વને પૂર્ણ કરી શકીએ છીએ, એટલે આપણા ઘરમાં આપણે બરકત લાવી શકીએ છીએ। એક હિસાબે આપણે લક્ષ્મીજીને જ બોલાવી રહ્યા છીએ કે તમે ચલો આગળ આવો અને અમારા ઘરે બરકત લાવો એમ। આપણું પ્લાનિંગ કેટલાનું હતું ને આજે બજેટ કેટલાનું આપણે? આજે મારો પ્લાનિંગ એ હતો કે હું નેકલેસ લઉં, એમ ચેઇન લઉં, બધું લઉં, પણ હમણાં એવું વિચાર્યું કે ચેઇનને હમણાં મેં સ્કીપ કરી છે, હું ખાલી નેકલેસ લઉં છું કે હું તો એક લેડીઝ છું ને યાર, તો ઓલવેઝ હું નેકલેસ પહેલાં લઈશ એમ। શું નામ તમારું? હિતેશ્વરી। ઓકે। અક્ષય તૃતીયાએ સોનું અને ચાંદી ખરીદવા માટે એક સારો મુહૂર્ત હોય છે। અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી એનો નાશ થતો નથી ક્ષયનો। અક્ષય તૃતીયાના દિવસે સોનું આપણે ચાંદી ખરીદીએ તો એમાં વૃદ્ધિ થતી હોય છે, અને આ આવનારી પેઢી છે એમના માટે લાભદાયક હોય છે। ઋષિકેશ ગણદેવીકર।